અહેવાલ પર નજર કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ સંભવિત આગામી 31મી તારીખે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે આવશે। વાવ થરાદ જિલ્લામાં પીએમ મોદી આવી શકે ત્યારે નાયબ મુખ્યમંત્રીએ પીએમના પ્રવાસને લઈને સમીક્ષા બેઠક કરી। ગાંધીનગરના જૈન આરાધના ખાતે હર્ષભાઈએ બેઠક કરી। હર્ષભાઈએ પૂજ્ય આચાર્ય ભગવંતોને વંદન કરીને આશીર્વાદ મેળવ્યા। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ સંભવિત આગામી 31મી તારીખે તેઓ ગુજરાત આવી શકે। વાવ થરાદ જિલ્લામાં પીએમ મોદી આવી શકે। નાયબ મુખ્યમંત્રી આ સંદર્ભે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરી। પીએમના પ્રવાસને લઈને સમીક્ષા બેઠક કરી। ગાંધીનગરના જૈન આરાધના ખાતે હર્ષભાઈ સંઘવીએ બેઠક કરી। હર્ષભાઈએ પૂજ્ય આચાર્ય ભગવંતોના વંદન પણ કર્યા અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા। પ્રધાનમંત્રીના પ્રવાસને લઈને બેઠક કરવામાં આવી, સમીક્ષા બેઠક કરવામાં આવી। ડેપ્યુટી સીએમ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યો છે અને આ સંદર્ભે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક કરી। ગાંધીનગરના જૈન આરાધના ખાતે હર્ષભાઈએ આ બેઠક કરી અને સાથે જ પૂજ્ય આચાર્ય ભગવંતોને વંદન પણ કર્યા અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા। વાવ થરાદમાં આવી શકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ભાજપ સક્રિય બન્યું છે। ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પણ પ્રવાસ કરી રહ્યા છે, અનેક ક્ષેત્રની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ આ ગુજરાત પ્રવાસ। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે, 31મી તારીખ સંભવિત માનવામાં આવી રહી છે, આ સંદર્ભે વધુ શું વિગત? 31 માર્ચે સંભવિત રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ જે છે તે જોવાઈ રહ્યો છે। તેઓ નવરચિત વાવ થરાદ જિલ્લાના પ્રવાસે આવશે તે પ્રકારની જાણકારી છે અને તેને લઈને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક સમીક્ષા બેઠક જે છે તે પણ કરવામાં આવી છે। ગાંધીનગર સ્થિત જૈન આરાધના કેન્દ્ર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક કરી છે પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને। વાવ થરાદ ખાતે જે જૈન આરાધના કેન્દ્ર આવેલું છે ત્યાં પણ પ્રધાનમંત્રી મુલાકાત લેવાના છે તે પ્રકારની જાણકારી મળી રહી છે। ડીસા ખાતે જે એરસ્ટ્રીપનું નિર્માણ કરાયું છે ત્યાં પ્રધાનમંત્રી લેન્ડિંગ કરશે પોતાના વિમાન સાથે તે પ્રકારની પણ જાણકારી સામે આવી રહી છે। તો પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને આખરી તબક્કાની તૈયારીઓ તેજ બની છે। 31 માર્ચના રોજ એક દિવસના નવરચિત વાવ થરાદ જિલ્લાના પ્રવાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે તે પ્રકારની હાલ જાણકારી મળી રહી છે। જી, ધન્યવાદ જાણકારી બદલ।